ભુજ તાલુકાના હાજાપર ગામે બનેલી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પદ્ધર પોલીસ અને એસઓજી ટીમને મોટી સફળતા મળી છે। ગત તારીખ 1 અને 2 ઓગસ્ટની રાત્રિ દરમિયાન રાતી તળાવ પાસે 31 વર્ષીય શબીર જામની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી। આ ઘટના બાદ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। તેમજ ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી 23 વર્ષીય અરવિંદ સથવારા નામના આરોપીને ઝડપ્યો છે। હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 1/8ના રોજ મરણ જનાર શબ્બીરભાઈ જામના બેને પદ્ધર પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધની નોંધ કરાવેલી હતી, જેમાં એમના ભાઈની ગુમ નોંધ દાખલ કરેલી હતી। અને ત્યારબાદ પછી એમની જે હાજાપરથી ત્યાં રાતા તલાવડી છે ત્યાં એમને લાશ મળી આવેલી ને જેની ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઈજા કરેલી એમાં મળી આવેલી લાશ એવી હાલતમાં, એટલે મર્ડરનો શંકા ગઈ હતી। અને પછી ચિરાગ કોરડિયા સાહેબ જે આપણા આઈજી છે તેમના દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા અલગ અલગ ટીમ બનાવી, જેમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને જુદી જુદી ટીમો બનાવી, જેમાં સ્થાનિક પીઆઈ જે છે શ્રી ચુડાસમા, એલસીબી અને એસઓજી દ્વારા સીસીટીવી ફૂટેજ અને બીજા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી અને શકદાર તરીકે અરવિંદભાઈ સથવારા કરીને જે એક છે એની ઉપર શંકા હતી અને એને પૂછપરછ કરવામાં આવી અને એણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને આ જે ખૂનનો ગુનો છે એ પોતે જ કરેલ છે એવું પ્રમાણેની એણે કબૂલાત કરેલી છે। ના, અન્ય કોઈનો સાથ સહકાર નથી। આ બંને જણા એ સાથે જ ગયા હતા એ જગ્યાએ અને એમને બંનેને ઝઘડો થયો હતો અને ઝઘડામાં પછી ઝપાઝપી એને મારામારી થઈ હતી અને એમાં અરવિંદ સથવારાએ પોતાની પાસે જે છરી હતી એના વડે અને તીક્ષ્ણ ઘા મારીને એની હત્યા કરી હતી। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ બંને જણા જે અરવિંદ સથવારા છે એ અંજારનો છે અને આ લોકો જુગાર રમવા સાથે બેસતા હતા અને એમાં આણે 10,000 રૂપિયા મરણ જણારે લીધેલા હતા, એટલે એને પાછા આપવાના હતા, જે પેલો પાછા માંગતો હતો અને એ બાબતમાં એમને ઝઘડો થયો હતો।